હું અત્યારે જાતિના દાખલા માટે ઊભો છું અને મારી છોકરી માટે છે. કાલે આવ્યો હતો, પરમદી આવ્યો હતો અને આમાં બધું છે તોય એમ કહે છે કે આમાં બક્ષીબંધ લખેલો છે, હવે કોરી લખેલું લઈ આવો. એટલે હું એ લઈ આવ્યો છું આજે. હવે આજે થશે કે નહીં થાય એ મને ખબર નથી. હું સવારના 8:30 વાગે આવ્યો હતો અને હજી ઊભો છું. આ મારો ચોથો ધક્કો છે. અરે હેરાન તો બહુ થવું પડે, છોકરા માટે કરવું પડે, તો મારે તો આ બધું કરવું તો પડશે જ ને. મારી છોકરીને કોલેજમાં દાખલો દેવડાવવો છે તો મારે આ બધું કરવું પડશે, વધારવું તો જોઈએ. હાવ આ બધા છોકરા અહીંયા ઊભા જ છે. હું તો કહું છું આ બધા છોકરા હેરાન જ છે. અને અહીંયા આવા 2 કલાક સુધી ઊભા રહીએ છીએ અને પછી એમ કહે છે કે આ ઘટે છે, ઓલું ઘટે છે, તો હવે કેટલુંક લઈ આવે. આજે હું પણ લઈ આવ્યો છું. હવે આજે થશે કે નહીં એ મને નથી ખબર. હવે અહીંયા વારો આવે ત્યારે ખબર પડે. મારું નામ નિકિતા છે. અમે લોકો અહીંયા જાતિના દાખલા માટે ગઈકાલથી અમે લોકો ધક્કા ખાઈએ છીએ. આજે તો હજી વ્યવસ્થા બરાબર છે. ગઈકાલે તો ખબર નહીં, એ લોકો એક તો ગીચ એટલી અહીંયા જે આ છે ને એકમાં 3 લાઈન બનાવી હતી અને તો બી અમને લોકોને ડોક્યુમેન્ટ કીધા લઈને આવ્યા. મારા મધર ફાધર નથી અત્યારે, એ લોકો એક્સપાયર થઈ ગયા કોરોનામાં, તો એનું ડેથ સર્ટિફિકેટ જોઈન્ટ અમે કર્યું. એનું એલસી તો અમારી પાસે ન હોય ને અત્યારે મેમ, તો બી અમે લોકોએ ગમે તેમ કરીને એ બધું કર્યું. તો આજે વળી પાછા અમે લોકો લાઈનમાં ઊભા રહ્યા ને તો વળી એવું કીધું કાકાનું કે ફઈનું કે કોકનું એલસી લઈને આવો. વળી અમે લોકો અમારા રિલેટિવને ફોન કર્યો અને ત્યાંથી એલસીમાં ગયું. આજે સવારે 8 વાગ્યાના અમે લોકો આમનામ છીએ. ગઈકાલે 8 વાગ્યાથી આવી ગયા હતા, આજે બી 8 વાગ્યાથી, તોય કંઈ વ્યવસ્થિત વ્યવસ્થા કાલ તો કંઈ હતી જ નહીં. આજે તો બી આ બધું કુલર ને બધું ફેન ને ચાલુ કરાવ્યું છે. ગઈકાલે તો કાંઈ ચાલુ જ નહોતું, બધું ક્લોઝ. બહુ જ. હા, હું અત્યારે સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિ દાખલાના અધિકારી તરીકે છું અને અત્યારે ઇન્ચાર્જ જિલ્લા નાયબ નિયામક રાજકોટ તરીકે છું. પિરોજિયા શીતલ. ઓકે, દાખલાનું જે હમણાં રિઝલ્ટ આપણે 10માનું 12માનું આવેલું છે એના પ્રમાણે વિદ્યાર્થીઓનો સારો એવો ઘસારો રહે છે. એટલે અત્યારે 12 મંડપની વ્યવસ્થા કરાવેલી છે, પાણી માટે કેરબા મુકાવેલા છે અને કુલર ગોઠવાવેલા છે જેથી કોઈ અરજદારોને પ્રોબ્લેમ ના થાય. અને વધારાની એક્સ્ટ્રા 3 બારી અમે મૂકાવી છે જ્યાં ફોર્મ ચેક કરવામાં આવે છે અને રૂટીન અમારી જે 3 બારી છે ત્યાંથી ફોર્મના ફોટા પાડવામાં આવે છે અને એન્ટ્રી કરવામાં આવે છે. હા, મંડપ વ્યવસ્થા કરેલી છે અમે, અને બેસવા માટે ચેર ને બાકડાને અને એક હેલ્પ ડેસ્ક બનાવેલું છે. અત્યારે અમારો લગભગ મોટા ભાગનો 10 થી 11 જણા નીચે છે, ઓપરેટરો સહિત બધા નીચે છે. અને દરરોજ અત્યારે ઘસારાને પહોંચી વળવા માટે તમામ સ્ટાફ નીચે 9:30 આવી જાય છે. કેટલા સમય સુધી આ કામગીરી ચાલુ રહેશે? જ્યાં સુધી આ એડમિશનનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમારી કામગીરી ચાલુ રહેશે. અમારે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનો જે એસીબીસીનો દાખલો છે, નોન ક્રિમિલિયર જે ઉન્નત વર્ગમાં નથી આવતા એ બાબતનો દાખલો, પછી વિચરતી વિમુક્તનો દાખલો અને બિન અનામતનો દાખલો, અને આ સિવાય ધાર્મિક લઘુમતીનો દાખલો, એટલું પ્રોવાઈડ કરીએ. હા, આ કચેરી સિવાય જે આપણે મામલતદાર ઓફિસ છે ઈસ્ટ વેસ્ટ સાઉથ, ત્યાં પણ નોન ક્રિમિલિયરની કામગીરી ચાલુ જ છે, ત્યાં પણ જઈ શકે છે. અને કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં પણ આ કામગીરી ચાલુ છે.